પોલીસ સહિતની ટીમે શહેરમાં બાંગ્લાદેશી કે પાકિસ્તાની ઘૂસણખોરો રહે છે કે કેમ તે અંગેની તપાસ શનિવાર સવારથી જ શરૂ કરી હતી। મોડી રાત સુધીમાં 800થી વધુ શકમંદોને તપાસવામાં આવ્યા હતા। તેમાંથી 6 મહિલા અને 4 પુરુષ સહિત 10 બાંગ્લાદેશીને ડિટેન કરી લેવામાં આવ્યા છે। તેઓ છેલ્લા 6 થી 8 મહિનાથી રાજકોટના ગાંધીગ્રામ, ભગવતીપરા અને રામનાથપરા સહિતના વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હોવાનું રાજકોટ પોલીસ વિભાગના ક્રાઇમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જણાવાયું હતું। સાથે જ ડિટેન કરાયેલા તમામ ઘૂસણખોર બાંગ્લાદેશીઓની કુલ 17 એજન્સીઓ પૂછપરછ કરશે। ત્યારબાદ માલદા સરહદેથી ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાશે। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દેશમાં ઘૂસી ગયેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને વીણીને શોધવા માટેનું અભિયાન ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે રાજકોટ એસઓજી ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ શનિવાર સવારથી જ કાર્યરત થઈ હતી। અંદાજે 800થી વધુ શકમંદોને અલગ અલગ સ્થળે એકઠા કરાયા હતા। તેઓની પાસે રહેલા આધાર પુરાવાની ચકાસણી કરાયા બાદ 6 મહિલા અને 4 પુરુષ બાંગ્લાદેશી હોવાનું સ્પષ્ટ થતાં તેઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે।